જ્યારે આ પૂર્ણ કરવામાં આવે છે પછી સત્સંગની વિદાય લઈશું. જે હતા હાલમાં ધારાસભ્ય શ્રી દ્વારા જે નડિયાદમાં જે વિકાસના કામો ચાલુ છે અને કામો જે પહેલાં બી ચાલુ હતા ત્યારે હાલમાં છે અને આના પછી આ મહાનગરપાલિકા થયા પછી વિકાસના અમે વધારે આગળ જતા અમે એટલો સંદેશ આપ્યો છે કે તમારા કામ અમે તમારા માટે 24 કલાક હાજર છીએ. ટૂંકમાં તમે પણ અમને સાથ સહકાર આપજો. કંઈ પણ કામ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બાદ યોજાયેલી ચૂંટણીના પ્રથમ ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશભાઈ રાવળની પસંદગી કરવામાં આવી છે. આપણે એમની સાથે વાત કરીશું. આપણી સાથે બોલ ગુજરાત સાથે જોડાયા છે. સૌપ્રથમ તો બોલ ગુજરાત તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન ડેપ્યુટી મેયર બનવા બદલ. શું કહેશો, એક સામાન્ય ભાજપના કાર્યકરથી ડેપ્યુટી મેયર સુધીની સફર, શું કેવી લાગણી અનુભવો છો? લાગણી તો બેન એવી અનુભવું છું કે અત્યારે એટલો હર્ષ અને ઉલ્લાસ છે મારા જે ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, આ પછી નવીનજી સાહેબ, પછી ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, ખેડા લોકસભા સાહેબ દેવસિંહ સાહેબ અને નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી એવા પંકજભાઈ સાહેબનો ખૂબ આભારી છું. અને તેમના પ્રતાપે જે હતા હાલમાં ધારાસભ્ય શ્રી દ્વારા જે નડિયાદમાં જે વિકાસના કામો ચાલુ છે અને કામો જે પહેલાં બી ચાલુ હતા ત્યારે હાલમાં છે અને આના પછી આ મહાનગરપાલિકા થયા પછી વિકાસના અમે વધારે આગળ ચલાવીશું. તમે જ્યારે આ ચૂંટણીના કેમ્પેનિંગ દરમિયાન તમે તમારા વિસ્તારમાં ફરતા હશો, કોઈ એવું કામ ખરું કે જે લોકોએ તમારી જો રજૂઆત કરીને એને તમે પ્રથમ પ્રાથમિકતા આપશો? સૌથી પહેલું પ્રાથમિકમાં અમારા પશ્ચિમમાં પાણી અને ગટરનું સૌથી મોટું પ્રાથમિક છે અમારે, એને આપીશું. ડેપ્યુટી મેયર બન્યા બાદ નડિયાદની જનતાને તમે શું સંદેશો આપશો? નડિયાદની જનતાને અમે એટલો સંદેશ આપ્યો છે કે તમારા કામ અમે તમારા માટે 24 કલાક હાજર છીએ. ટૂંકમાં તમે પણ અમને સાથ સહકાર આપજો. કંઈ પણ કામ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો. ચોક્કસથી ચૂંટણીના પરિણામ બાદ કોર્પોરેશનના પ્રથમ જે નવા સુકાનીઓ છે તેમણે ચાર્જ સંભાળી લીધો છે અને કલ્પેશ રાવળ એવું જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં સાથે જ નડિયાદ કોર્પોરેશનના વિસ્તારમાં જેટલા પણ જે કામો જે છે એ પ્રાથમિકતા આપીને એને પૂર્ણ કરવાની એમની જે છે જવાબદારી તેમણે લીધી છે. ત્યારે હવે આગળ નડિયાદ કોર્પોરેશનનો વિકાસ કેટલી હરણફાળ ભરે છે તે જોવું રહ્યું. આપનો મારો અહેવાલ કેવો લાગે તો ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.